વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત કરીએ સુરતની તો સુરતના વરાછામાં અલ્પેશ કથિરિયા અને સુદામા ગ્રુપમાં બબાલ થઈ છે। ગત 5 તારીખની બબાલનો વિડીયો સામે આવ્યો। અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો। પોલીસે કાર્યક્રમમાં યુવાનો પર દંડાવાળી કરી। ગણેશ મહોત્સવ સમયનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓએ બબાલ બાદ સમાધાન કરાવ્યું હતું। તો અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આ જૂનો વિડીયો જે છે તે હવે સામે આવ્યો છે। ગણેશ મહોત્સવ વખતનો વિડીયો છે અને ગણેશ મહોત્સવ સમયનો વિડીયો હવે સામે આવ્યો છે। પોલીસે સમાધાન પણ કરાવ્યું હતું, ત્યારે અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ગણેશ મહોત્સવ સમયે આ ઘટના બની હતી। ત્યારે અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે જે લાઠીચાર્જ કર્યો અને તે દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે। તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે અને આ જે વિડીયો સામે આવ્યો છે તે ગણેશ મહોત્સવ સમયનો છે। ગણેશ મહોત્સવ સમયનો વિડીયો હવે સામે આવ્યો અને પોલીસે કાર્યક્રમમાં યુવાનો પર દંડાવાળી કરી હતી। અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, આ જે વિડીયો હવે સામે આવ્યો છે, શું હતી બબાલ અને શું માહિતી આ બાબતે મળી રહી છે? મિથુન, આખી વાત જો સમજવાનો પ્રયાસ કરીએ તો જે ઘટના છે તે ગણેશ મહોત્સવ દરમિયાનની છે, જ્યાં મોટા વરાછામાં સુદામાકા રાજા ના જે પંડાલ છે તે પંડાલમાં ગણેશની સ્થાપના કરવામાં આવી હતી। આ દરમિયાન અલગ અલગ દિવસે અલગ અલગ જે મહાનુભાવો અને જે પાટીદાર નેતાઓ છે તેમને બોલાવવામાં આવતા હતા અને સ્ટેજ પર આરતી ઉતારવાનો મોકો પણ આપવામાં આવતો હતો। પહેલા જ દિવસે અલ્પેશ કથિરિયા અને પાસની જે ટીમ છે તે ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આરતી પણ ઉતારવામાં આવ્યું હતું। આ વચ્ચે 3-4 દિવસ બાદ ફરીથી અન્ય કોઈ દ્વારા જે અલ્પેશ કથિરિયા અને પાસની જે ટીમ છે તે ટીમને ફરીથી સુદામાકા રાજાના દર્શન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। જો કે જે તે સમય દરમિયાન અલ્પેશ કથિરિયા અને જે પાસની જે ટીમ છે તે ટીમને સ્ટેજની નીચે બેસાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે ભગવાન ગણેશની જે આરતી છે તે આરતી ઉતારવાનો મોકો પણ આપવામાં આવ્યો ન હતી, જેને કારણે શરૂઆતના સમયે સુદામાકા રાજાના જે રોનક જે છે, રોનક નામનો જે યુવાન છે તેમને અને અલ્પેશ કથિરિયા વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારબાદ ટેલિફોનિક રીતે બંને વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં સાંજે જોઈ લેવાની ધમકી પણ આપવામાં આવી હતી, જ્યાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના પાસના જે આગેવાનો છે તે સાંજે સુદામાકા રાજા જે પંડાલ છે તે પંડાલ પર પહોંચ્યા હતા। જો કે પહેલેથી જ જે સ્થાનિક જે સુદામાકા રાજાના જે કાર્યકરો છે તે પહેલેથી ત્યાં હાજર હતા અને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતાની સાથે તમામ જે કાર્યકરો છે તે તૂટી પડ્યા હતા। તેમને પાસના જે આગેવાનો છે તેમને ઢોળમાર મારવામાં આવ્યો હતો। પોલીસની હાજરીમાં અલ્પેશ અને જે ધાર્મિક માલવિયા છે તેને મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે, પોલીસે બંને વચ્ચે શાંત પાડવાને બદલે પોલીસે જે પાસના જે નેતા છે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા ઉપરાંત જે કાર્યકરો તેમના ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર જે વાતાવરણ છે તે તંગ બની ગયું હતું। ત્યારબાદ જે મામલો છે તે પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો। સામસામે ફરિયાદ નોંધાવવાનું શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ વાતની જાણ થતાં જ પાટીદાર અગ્રણી મુકેશ હિંમત, દિનેશ નાવડિયા સહિતના તમામ જે આગેવાનો છે તે ઉત્તરાયણ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। મોડી રાતે સમગ્ર જે મામલો છે તેને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શરૂઆતના સમયે પોલીસે અલ્પેશ તેમજ પાસના જે નેતાઓ છે તેમને બેસાડી દેવામાં આવ્યા હતા, તેમને ડિટેન કરી દેવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ જે મુકેશ હિંમત, દિનેશ નાવડિયા દ્વારા સામેવાળા જે ગ્રુપ છે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આખો મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ તો જે સમગ્ર જે મામલો છે તે મામલામાં જે તે સમયે સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે આટલા દિવસ બાદ વિડીયો જે રીતે વાયરલ થયો છે, આ વિડીયો કોણે વાયરલ કર્યો છે અને શા માટે વિડીયો વાયરલ કર્યો છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે। અલ્પેશ કથિરિયા સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અલ્પેશે મીડિયા સામે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે। ત્યારે ધાર્મિક માલવિયા સહિતના પાસના જે નેતાઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના દ્વારા પણ આ બાબતે કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કર્યો છે। એટલે કે ક્યાંક જે પાસના જે આગેવાનો છે તેમને બદનામ કરવાનું અહીં આખું જે કાવતરું છે તે ઘડી કાઢવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી જી જી
આભાર ચેતન માહિતી આપવા બદલ. તો જે રીતે આ વિડીયો છે તે ગણેશ મહોત્સવ વખતનો છે અને તે હવે કોઈકે વાયરલ કર્યો છે, ત્યારે અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને તેઓ આ વિડીયો હવે સામે આવ્યો છે.